જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, આપ ત્રિમંત્ર બોલાવજો. નમો વિતરાગાય, નમો નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એતો પંચણ મુક્કારો, એસો પંચનમુક્કારો, સવ્વ પાવપણાસણો, સવ્વ પાવપણાશનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद केशवानंद जी, सर्वे महात्मा जय सच्चिदानंद. દીવો જલે છે બાહિરનો, દીવો જગાવો પ્રભુજી ભીતરનો. દીવો જલે છે બાહિરનો, દીવો જગાવો પ્રભુજી ભીતરનો. પહેલો દીવો તે આખો જલરાશિ જગનો, माझा मुके कदी भले काळ प्रलयनो. દીવો જલે છે બાહિરનો, દીવો જગાવો પ્રભુજી ભીતરનો. બીજો દીવો તે, બીજો દીવો તે વાયુ મંડળ બ્રહ્માંડનું, સર્વાત્મા સમાનેવી ઉચ્ચ ભાવનાનો. દીવો જલે છે બાહિરનો, દીવો જગાવો પ્રભુજી ભીતરનો. ત્રીજો દીવો તે મારી ધરતી માતા, ક્ષમાને સમતાની મૂર્તિ ઝીલે ભાર મૂળાત્માનો. દીવો જલે છે બાહિરનો, દીવો જગાવો પ્રભુજી ભીતરનો. ચોથો દીવો તે વિસ્તાર વ્યોમનો,
અવકાશ અનુપમ એક સત નિષ્ઠાનો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો પંચમ દીવો તે સૂરજનું તેજ ચેતન મૂકો દ્વાર ખુલ્લા તો પ્રવેશે વિતરાગ જો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો ઉદગલ દીવા તે મારી કાયામાં પ્રગટ્યા ભટકલ જીવ જંખતો તો સંગમ ઈશ્વરનો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો દાદા કૃપાથી ઉજ્જવલ અંતર આત્મનો દીવડો મૂળ પ્રગટ્યો છે ભીતરનો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો. જય બહુ સરસ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, ભવ્ય પદ ગાયું છે ભરતભાઈ, ભવ્ય. જય સચ્ચિદાનંદ. આ પાંચ તત્વ અને આત્મા તત્વ આખું એના પરનું આ પદ છે કે જલ, વાયુ, ધરતી, અવકાશ અને અગ્નિ, આ પાંચ તત્વો જે છે આપણી અંદર છે. એટલે એનું જ બનેલું છે આખું બ્રહ્માંડ, એનાથી જ રચેલું છે. અને આત્મા તત્વ એની અંદર આવી ગયું એટલે કે આ પૂતગલ ઊભું થઈ ગયું. હવે આત્મા તત્વ ઉપર આખો જે આવરણ છે એને લીધે એ પ્રકાશ ખુલ્લો થતો નથી. જ્ઞાની પુરુષની કૃપાથી એ પ્રકાશ આપણો ખુલ્લો થઈ જાય છે. દરેક તત્વ પોતપોતાના સ્વભાવમાં સ્થિર જ છે. એ ક્યાંય પોતાના લક્ષણો ક્યારેય ચૂકતો નથી. કેવલ આ પૂતગલ જ જે છે એ અહંકાર કરીને બધું આડું અવડું નવું જગત રચ્યા રાખે છે. આ દીવો જે બાહિરનો ચલે છે એટલે કે દ્રષ્ટિ જે બહિર્મુખી હતી હવે એને દાદા ભગવાને પોતાની કૃપાથી અંતર્મુખી કરી આપી. એટલે એ દીવો ઝગમગ થવા લાગ્યો. અત્યાર સુધી ખાલી જલતો હતો. જલવું એટલે કે જેમ સિંદરી જલતી હોય બળીને રાખ થઈ જાય એવી રીતે આ પૂતગલ જીવે છે અને અંતે એની રાખ થઈ જાય છે. પણ હવે એ પૂતગલ એના સ્વભાવમાં જતું રહે છે અને આત્મા એના સ્વભાવમાં આવી જાય છે. એવું આ પદનો લગભગ સાર છે. કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ સરસ. ગજબની જી ગજબની કવિરાજે પેલી પ્રાર્થના કરી છે કે ભાઈ હવે છેલ્લા તમે જગાવો અંતરનો. પછી એન્ડમાં કહી દીધું કે દાદાએ તમને જગાડી આપ્યું છે. યસ યસ યસ. મૂળ દીવડો પ્રગટી ગયો છે. હવે એમની કૃપાથી આપણો દીવો પણ પ્રગટી જશે. પ્રગટી જશે. કારણ કે આ જીવ અનાદિથી ભટક જ કર્યા કરે છે. એને રસ્તો મળતો નથી. ઈશ્વરનો સંગમ ઈચ્છતો તો પણ થતો નહોતો. આવો કોઈ કાળે આવા જ્ઞાની પુરુષ પાકે અને ત્યારે આપણે હોઈએ અને એમનો ભેટો થાય તો આપણું કામ થાય, અન્યથા કામ થાય એવું છે નહીં.
પૂદગલ દીવા તે મારી કાયામાં પ્રગટે, એટલે કે અંદર તો પડેલો જ છે, સુસુપ્ત અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં છે, પણ એને એનું ભાન નહોતું. જ્ઞાની પુરુષે એના જ્ઞાન થકી, એમની કૃપા થકી, કરુણા થકી આપણી અંદર એને જાગૃત કરી આપ્યું. દાદા કૃપાથી ઉજ્જવલ, એટલે હવે જળહળ જ્યોતિ જેમ હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ જ અંદર રહ્યા રાખે છે આખો વખત. એટલે છેલ્લા એન્ડમાં કહી દીધું, દીવડો મૂળ પ્રગટ્યો છે ભીતરનો, હવે દાદાની હવે પ્રગટી ગયો છે. જી, બહુ સરસ, બહુ સરસ, ગજબનું કવિરાજે કર્યું છે. ગઈકાલે પરેશભાઈએ 5 તત્વનું ને આત્માનું કીધું ને, મેં કહ્યું આ એને અનુરૂપ પદ છે એકદમ જ. હા હા હા, બરોબર બરોબર. જી જી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. અક્ષયજી જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શેર કરું જી. હા. આ પદ છે ક્ષેત્ર 15 નો મૂળ આ સત્તાધીશ CD 104-08 में क्षेत्र 15 नो मूल आ सत्ताधीश आ छे वितराग व्यवस्थित न्यायाधीश. ये जो आ सत्ताधीश ये समझ में आता है कि जो बताया मैंने देखा था कि वो मूल सत्ताधीश मतलब कि वो आत्मा का संबंधी सभी कुछ कर सकते हैं, और वो मतलब क्योंकि उनका बिल मालिक ही का होता है, उन पे मन वचन पे मालिक नहीं होता है. और वो ये छे वितराग व्यवस्थित न्यायाधीश, ये नहीं थोड़ा बताइए. हाँ, सत्ताधीश यानी क्या कि जिसको सत्ता मिलती है, जैसे प्राइम मिनिस्टर को सत्ता मिली है तो पूरे देश को चला सकता है, तो उसको सत्ता है प्राइम मिनिस्टर की. तो ये जो दादा भगवान है क्या है, वो पूरे 15 क्षेत्र के सत्ताधारी है, वो जो चाहे सो कर सकते हैं. પછી એ છે વિતરાગ વ્યવસ્થિત ન્યાયાધીશ. उनके साथ ये जो वितराग है, वितराग परमात्मा है, वो व्यवस्थित भी है, न्यायाधीश भी है. यानी दादा जो बोलते हैं ना कि ये आखू जगत व्यवस्थित के हिसाब से चल रहा है, और आज ज्ञान मिलने के बाद हम क्या है, हमारा मन वचन का है व्यवस्थित के ताबे में है. तो व्यवस्थित क्या है, वो व्यवस्थित न्यायाधीश है. वो व्यवस्थित हर पल न्याय ही करती रहती है. तो ऐसे न्यायाधीश हमारे साथ है, जिनके साथ व्यवस्थित भी साथ में, और खुद कौन है, वितराग परमात्मा. तो वितराग परमात्मा के साथ हमेशा व्यवस्थित हाजिर रहती है, और वो क्योंकि वो व्यवस्थित क्या है, न्याय करती है, सुबह से लेके शाम तक न्याय करती है. और वितराग परमात्मा क्या है, उसको देखते रहते हैं. व्यवस्थित ने कुछ भी डिसाइड किया कि ये आज इसका ऐसा दिन आया है, तो उसके सामने जो भी आया तो वो वितरागता से उसको देखा जा सकता है कि भाई ये वितरागता में ये मेरा हिसाब है, इसके लिए मेरा व्यवस्थित ये लाया है. तो उस वितरागता के हिसाब में क्या होता है, राग द्वेष नहीं होता है. ये मतलब और न्यायाधीश व्यवस्थित को बोला है, न्यायाधीश मतलब न्याय करता है. न्याय वो दादा नहीं बोलते कि व्यवस्थित ही है, पर हमको ऐसा क्या लगता है कि नहीं, सामने वाला ने गलत किया, सामने वाले ने मुझे दुख दिया, पर नहीं, वो हिसाब चुकता करने के लिए व्यवस्थित शक्ति, वो भी मन वचन का है, उसका भी व्यवस्थित के ताबे में है, हमारा मन वचन का भी व्यवस्थित के ताबे में है, क्योंकि व्यवस्थित हमेशा न्याय करती है. फिर है अवतारो ज्યાં હોય, हाँ समझ आया, ठीक है. अवतारो જ્યાં હોય ત્યાંથી पूजे हरनिश, ये थोड़ा समझाए. अवतारो हाँ. वैसे तो समझ में आता है, लेकिन ये क्या बताना चाह रहे हैं, ये थोड़ा बताइए. मतलब जितना मुझे ख्याल आता है कि अवतारो જ્યાં હોય, अवतारो यानी साक्षात परमात्मा दादा भगवान નો अवतार થયો છે. अवतार यानी क्या हुआ कि उनका ऐसा भगवान पद का अवतार हुआ है, उसको अवतार बोलते हैं. बाकी नॉर्मली आदमी के लिए क्या बोलते हैं, इसका जन्म हुआ. पर अवतार किसको बोलते हैं, भाई तीर्थंकर अवतार हुआ, दादा भगवान का अवतार होगा. तो वो क्या कहना चाहते हैं मेरे ख्याल से कि अवतारो જ્યાં હોય, जहां पर अवतार यानी भगवान साक्षात होए, ત્યાંથી पूजे हरनिश, वहां पर हर पल हर घड़ी वहां पर उसकी पूजा होती है. और हर पल उसके सामने, वो अवतारों के सामने सब लोग नीचे मतलब साष्टांग नमस्कार से गिर जाते, क्योंकि अवतार हुआ. जैसे दादा भगवान का जैसे अवतार हुआ तो सब लोग कैसे बोलते हैं कि ये तो साक्षात परमात्मा है.
कितने को तो दादा भगवान कृष्ण भगवान की तरह दिखते थे, कोई शिव की तरह दिखता था, किसी को दादा भगवान महावीर की तरह दिखते थे। तो जो अवतार होते हैं ना, वो परमात्मा के गुण से, फुल ऑफ परमात्मा के गुण से पैदा होते हैं। तो वो उनको पैदा होने से मतलब जहाँ होए, मतलब जो जिस भी क्षेत्र में वो अवतार होते हैं, वहां पर हर पल हर घड़ी उनकी पूजा होती है। ये त्याग की मतलब वहीं से मतलब पूजे, मतलब जब से वो अवतार पैदा होते तब से उनका पूजा शुरू हो जाती है, ऐसा बोलते शुरू हो हैं? जाती है जैसे ही पैदा उनका हो जाता है ना, तो दादा की जैसे ज्ञान प्रकट हो गया, यानी उनका अवतार प्रकट हो गया, उस समय से ही सब लोग दादा के पीछे पड़े, आज तक दादा के पीछे पड़े हुए हैं। क्योंकि उनका हर पल, ये तो दादा बोलते हैं कि कितने हजार सालों तक ये दादा का विज्ञान आगे बढ़ेगा, सब उनके वो उसका पृथक्करण करेंगे, उसकी साइंटिफिकली हर एक जब से वाक्य ज्ञान प्रकट होता है तब से उनकी पूजा होती है, ऐसा समझ शुरू हो जाती है। हाँ, शुरू हो जाती है। एनी चिट्ठी चाले गम्मे ते क्षेत्र मां सिफारिश थी निकले काम नगद जगदीश। तो ये हाँ, वैसे तो समझ में आ रहा है, लेकिन थोड़ा मुझे आपसे पूछना है कि मतलब कि इनकी चिट्ठी गमे चाहे चले क्षेत्र मां सिफारिश निकले काम, मतलब इसमें चिट्ठी चले, थोड़ा उसके बारे में थोड़ा बताएं। हाँ। अभी दादाजी क्या बोलते थे कि ज्ञानी पुरुष कैसे होते हैं, ज्ञानी पुरुष का क्या उनका ध्येय होता है, ज्ञानी पुरुष क्या है। तो उनका क्या एक ही ध्येय है कि कैसे भी करके जो ये ज्ञान मुझे मिला है वो जगत के हर जीव को प्राप्त हो। इतना ही नहीं, ये इसको अक्रम क्यों बोला गया, तो व्यवहार के साथ ये ज्ञान दिया है। तो उनका व्यवहार भी दादा सुधारते थे। व्यवहार में बहुत तकलीफ होती थी, तो दादा भगवान को आके बोलते थे, दादा मेरे को जॉब नहीं मिलती है। कोई आके बोले, दादा मेरा बिजनेस पूरा ठप हो गया है। कोई बोले, दादा मेरी बेटी की उनका मैरिज नहीं हो रहा है, बहुत विघ्न है दादा। कोई बोले मेरी 5 बेटियां हैं दादा, एक का भी शादी नहीं हो रहा है। तो ये जितने भी विघ्न आते थे वो व्यवहार से होते थे। तो दादा ने क्या खुला किया, व्यवहार और निश्चय की बेसमेंट पे ये अक्रम विज्ञान है। व्यवहार जैसे आदिनाथ भगवान ने अपने भरत क्षेत्र को, भरत बेटे को वो ज्ञान दिया, अक्रम ज्ञान दिया, तो राजपाट चलाते 1300 रानियों के साथ रहते, वो पूरा व्यवहार निभा के मोक्ष में गए। तो ऐसा ही ज्ञान दादा ने दिया। तो ऐसे ज्ञान मिलने के बाद व्यवहार को कैसे छोड़ सकते हैं। व्यवहार में अगर सब लुप्त होंगे, व्यवहार में अगर सबकी वो गाड़ी अटकी होगी, तो केवल ज्ञान की तरफ, मोक्ष की तरफ गाड़ी उसकी चलेगी नहीं। तो दादा ने सबसे पहले क्या किया कि सबका व्यवहार का ठीक ठाक करना शुरू किया। तो जिनको भी तकलीफ आती थी तो उनके लिए दादा वो चिट्ठी लिखते थे। तो दादा को जैसे ही चिट्ठी आती थी तो हम देखते थे वो दिन को समझो 12-1 बजे तक जितनी भी चिट्ठियां आ गई या कल तक चिट्ठियां आ गई, तो रोज 11 बजे खाना खाने के बाद वो सब चिट्ठियों को पढ़ते, ऐसा देखते थे किस किस से आई है, फिर तकिए के नीचे रख देते थे। वो सब चिट्ठियां उन्होंने रख देते थे। फिर दिन को थोड़ा आराम करके 2-3 बजे वो सब चिट्ठियां बोलते थे निकालो। अभी निकालने के बाद एक एक चिट्ठी में सबके प्रॉब्लम्स लिखे होते थे। तो हर प्रॉब्लम्स में जितने भी प्रॉब्लम्स लिखे होते थे, वो एक एक चिट्ठी को ऐसा करके पढ़ के फिर ऐसा ऐसा करते थे। तो उसका मतलब क्या, वो उधर उनका विधि करते थे, और विधि उनके करने से वो चिट्ठी भेजते थे कि भाई ये फलाने के घर में ये प्रॉब्लम है, लक्ष्मी देवी जाके उधर उसका काम करके आना। ये इसके घर में बेटी के विघ्न पड़ा है, ये देवी देवता उधर जाके उसका काम करके आना। तो उनकी चिट्ठी हर शासन देवी देवता के पास चलती थी, जो जो भी उनके साथ जिसका कनेक्शन है। इसलिए दादा ने एक चीज बहुत अच्छी बोली कि दादा के पास वर्ण डायल का फोन है। वर्ण डायल मतलब ऐसा रिसीवर उठाओ तो उधर डायल नहीं करना पड़ता है, वो सीधा माता जी को फोन पहुंच जाएगा, लक्ष्मी देवी को फोन पहुंच जाएगा कि भाई इसके फलाने के घर में जाके ये करके आओ। तो मतलब हम जो प्रत्यक्ष दादा भगवान की साक्षी करते बोलते हैं, तो वो मतलब उनके रेफरेंस ही दे रहे हैं ऐसा, जब हम देवी देवता को ऐसा करते हैं ना, वही उसी रेफरेंस में आता है ना। हाँ, तो मतलब उनके साक्षी में अगर अपन दादा बोले रहे कि दादा भगवान की साक्षी में नमस्कार करते हैं, दादा भगवान की साक्षी में मेरा ये दादा भगवान असीम जय जयकारो बोलते हैं, तो उनकी चिट्ठी जहां भी हो हर क्षेत्र में चलती है। और उनकी सिफारिश से वो दादा बोलते थे कि तेरे को बंगला चाहिए, बोला नहीं दादा मुझे बंगला नहीं चाहिए। कोई बोले दादा मेरा धंधा में बहुत तकलीफ है। तो वो जैसे ही बोलते थे ना, तो दादा की 2 मिनट में सिफारिश से उधर काम हो जाता था। तो ऐसे ज्ञानी पुरुष है कि वो जगदीश भाई
वो उनको नग्द मतलब ऑन द स्पॉट तुमको उधर वो उसका फल मिल जाता है, क्योंकि ज्ञानी पुरुष आपका व्यवहार और निश्चय दोनों संभालने आए हैं। तो व्यवहार में ऑन द स्पॉट इफेक्ट होता है, ऐसे नगद ऑन द स्पॉट उसका इफेक्ट है। ठीक, समझ गए। वितराग न्याय कायदा ने कलमु अदकी किरदार छता अकर्ता ज्ञानेश्वरा ईश। तो ये थोड़ा बताएं कि ये क्या बता रहे, वितराग न्याय कायदा ने कलमु अदकी, ये थोड़ा समझ नहीं आया। वितराग जो होता है, वितराग पुरुष होते हैं, वो उनका वितराग का मतलब क्या होता है कि उसका न्याय, उसका कायदा, उसके कानून जितने भी होते हैं ना, वो भगवान के पद के होते हैं। वो किधर भी उनका उधर राग द्वेष नहीं होता कि ये बहुत शाहूकार आदमी है तो इसका उधर ये कायदा उधर उधर वितरागता ही के साथ ही सबके कायदे और न्याय होते हैं। वो दादा भगवान इसलिए अदकी यहाँ का क्या मतलब अब दे रहे हैं, अदकी का क्या बताना चाह रहे हैं? एग्जैक्टली डिक्शनरी में देखना पड़ेगा, पर जितना मुझे इसमें ख्याल आता है, अदकी मीन्स जो नॉर्मल जो वे रहता है ना कायदे का, उससे अलग रहता है। वितराग कायदा अलग रहता है, नॉर्मल जो रहता है ना उसका ऐसा नहीं है। अदकी मतलब अलग रहता है, एकदम अलग रहता है। हाँ, अब क्लियर हो। किरदार छता अकर्ता मतलब वो निमित्त रूप से करते हैं, ऐसा समझ में आते हैं ना। बरोबर। ज्ञानेश्वरा ईश, यहाँ पर ज्ञानेश्वरा ईश या ईश जो है दोनों ईश्वर, ये तो मतलब ये थोड़ा ये क्या कहना चाह रहे, ज्ञानेश्वरा ईश? ईश मतलब यस भाई, ज्ञानेश्वर ही है भरत भाई, बरोबर ना। ज्ञानेश्वरी वो अकर्ता में रह सकते हैं। ईश નો જરા રેફરન્સ સમજવો પડશે. જ્ઞાન મને બી નથી સમજાતું. ઈશ કયા રેફરન્સમાં આવે જ નહીં. तो डिक्शनरी में देखना पड़ेगा। वो वैसे तो ईश्वर के अर्थ में दिया, लेकिन मुझे थोड़ा शॉर्ट में हो सकता है कि ईश्वर का ईश बोला हो वो कविराज के अंदर આગળની પંક્તિમાં જગદીશ એટલે કૃષ્ણ ભગવાન, જગદીશ અને જ્ઞાનેશ્વરા ઈશ એટલે જ્ઞાની પુરુષ. अच्छा, प्रास बिठाने के लिए किया है। हाँ, बरोबर बरोबर। ध्वनि मुद्रा उतारी पूर्व प्रयोगे विश्व कल्याणी सिद्धेश्वर ज्ञानी अलौकिक। मतलब कि वो पहले की जो है उनकी रिकॉर्डिंग हो चुकी है, फिर अभी टेप रिकॉर्डिंग निकलती है, ऐसा है इसका मीनिंग? इसका पूर्व प्रयोग, हाँ, पूर्व का जो प्रयोग है अभी ध्वनि मुद्रिका उतारी पूर्ण, जो पहले उसकी वो फिल्म उतारी है, पूर्व प्रयोग है विश्व कल्याण सिद्धेश्वरा ज्ञानी अलौकिक। तो विश्व कल्याणी वो जो सिद्धेश्वर भगवान है, ज्ञानी पुरुष है, वो अलौकिक है, क्योंकि वो पूर्वे जो उन्होंने भावना की थी कि सारा जगत को मैं मोक्ष ले जाऊंगा, मोक्ष मार्ग में सबको लेके जाऊंगा, तो वो पूरी जो फिल्म है वो अभी पूर्ण प्रयोगे में आ रही है। तो जो दादा ने भावना की थी कि पूरे जगत का कल्याण होना चाहिए, तो वो पूर्वे जो भी फिल्म उतारी थी दादा ने, तो उसके सामने आप्त पुत्रों के सामने, ज्ञानी पुरुष के सामने, सब संयोगों महात्माओं के सामने ऐसे सब आते जा रहे हैं। जो विश्व कल्याण है सिद्धेश्वर ज्ञानी अलौकिक, ज्ञानी अलौकिक। सिद्धेश्वर किसको कहते हैं? सिद्धेश्वरा जो सिद्ध करते हैं, जो पूरे उनके पास सिद्धि होती है। कि दादा बोलते हैं कि ये ज्ञान आपको कैसे प्राप्त होता है, कि ये ज्ञानी पुरुष की सिद्धि से तुमको प्राप्त होता है। उनकी सिद्धि है कि भाई ये जगत कल्याण का हो, पूरा जगत का कल्याण हो, ऐसा। तो वो सिद्धेश्वरा वो ज्ञानी पुरुष को बोलते हैं, जो विश्व का पूरा कल्याण करने को लिए आए हैं। ऐसे ज्ञानी अलौकिक है, उनके पास सभी प्रकार की सिद्धि है, इसलिए उनको सिद्धेश्वर होती है। हाँ, इसलिए दादा ने क्या बोला, ज्ञानी पुरुष कौन है? वो चाहे सो कर सकते, मतलब वो चाहे सो कौन कर सकता है? जिसके पास पूरी सिद्धियां हो अपने पास। ऐसे दादा भगवान ने वाक्य बोला, ज्ञानी पुरुष का जो पहचान दी है आप कल्पना में नहीं है। ज्ञानी पुरुष कौन है? जो चाहे सो कर सके, आपकी कल्पना में नहीं आवे ऐसा सब कुछ हो सकता है। ये केवल ज्ञान प्राप्त होता है तो वो चाहे सो हो सके में आया है। बाकी केवल ज्ञान कोई प्राप्त करके दिखाए अपनी सिद्धि से। बराबर। फिर कहते हैं मोक्षदानी नम्रता ने ऐश्वर्य कही। तो ऐश्वर्य में एक बताया उन्होंने, नम्रता का गुण आता है ऐश्वर्य में, ये ऐसा समझ में आता है। सही है? सही है। ज्ञानी पुरुष का ये ऐश्वर्य है, जो इतने सारे लोग एट अ टाइम ज्ञान प्राप्त कर रहे हैं, तो वो क्या है? ये ज्ञानी पुरुष का ऐश्वर्य है, तो उसकी वजह से ये सब प्राप्त हो रहा है।
बाकी ये बिना ऐश्वर्य के तो कुछ प्राप्त ही नहीं हो सकता है। मतलब उन्होंने बता रहे कि नम्रता जो है वो विशेष होता है, ऐश्वर्य में जो है नम्रता हाँ गुण होता है विशेष, ऐश्वर्य हाँ गुण। तो हाँ। वो नम्रता में, निम्रता क्या मोक्षदानी नहीं, मोक्षदानी यानी क्या बोलते हैं कि भाई जो मोक्षदान देने को आते हैं तो दादा भगवान को सब बोलते हैं दादा आपकी कृपा से ये सब हो गया, दादा आपकी वजह से ये हो गया। पर दादा बोलते हैं मैं तो निमित्त हूँ, मैंने कुछ किया ही नहीं है। तो कितनी निम्रता होगी, कितनी निम्रता होगी। ये तो उससे वो तो उनका मत निमित्त। पता चलता है कि उनके अंदर की दशा पता चलती है, ऐश्वर्य की हाँ, दशा है। नहीं तो कोई ऐसा ज्ञान देवे तो बोले कि क्या भाई मैंने कितना अच्छा ज्ञान दिया तभी तो तुमको सबकित प्राप्त हुआ, तभी तो तुमको छुट्टा पड़ा रहता है, ये रहता है। पर दादा के पूरी लाइफ के अंदर ये मोक्षदानी होने के बावजूद भी उनकी कितनी निम्रता कि भाई वो तो खाली निमित्त हूँ, मैं खाली लघु सिर्फ भाव है निमित्त। उनका। कितना उसका ये तो सब, वो दादा बोले ये तो ज्ञानी पुरुष की ऐश्वर्य से ही सब ये काम हो रहा है, मैं तो कुछ नहीं करता। मुझे खुद करने का हो तो मुझे पापड़ तोड़ने की भी शक्ति नहीं है। तो वो कितनी उनकी निम्रता है कि मोक्षदाता होते हुए भी वो निरंतर वो निम्रता में रहते हैं, लघुतम भाव में रहते हैं। ये ऐसा ज्ञानी पुरुष का, इस काल का ज्ञानी पुरुष का ऐसा ऐश्वर्य है। ठीक है, शुद्ध आत्मा स्वरूप प्रगटावे तत्व बख्शिश। ये प्रगटा मतलब ये कहना चाह रहे हैं कि शुद्ध आत्मा स्वरूप वो प्रगट 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 करते हैं, तत्व की उपहार देते हैं, आत्मा ज्ञान का उपहार देते हैं, ऐसा बता रहे हैं। हाँ, प्रगट आवे तत्व बख्शिश, मतलब ये तत्व की जो पूरी बख्शिश मिलती है। तो ये कैसे शुद्ध आत्मा स्वरूप होके ज्ञानी पुरुष ने क्या दिया, खुद पूरा शुद्ध आत्मा स्वरूप हुए और हमको आत्मा स्वरूप का ज्ञान दिया। तो वो ज्ञान दिया तो उससे क्या होता है कि ज्ञानी पुरुष की जो कृपा के पात्र बने, उनके चरण में रहे, उनकी आराधना की, तो उनका जो अंदर प्रगट आत्मा हो जाता है। वो जैसे कितनी बड़ी हमारे को दादा भगवान की बख्शिश मिल गई, मेरे ख्याल से ऐसा है। ये भरत भाई जी, ये दो शब्द है कि एक ही शब्द है? ये थोड़ा तत्व मुझे। बख्श तत्व बख्शिश मतलब आज का जो पद था ना कि 5 तत्व और आत्मा तत्व, वो पूरा भिन्न हो गया अभी। वो हमको हाँ। इसका गिफ्ट मिल गया। हमने तो कुछ दिया नहीं ना, हमने तो कुछ दिए बगैर ही हमको मिला ना ये ज्ञान। हम्म। तो उन्होंने ये हमको, प्रगट आवे ये एक ही वर्ड है कि दो नहीं अलग नहीं, अलग? एक प्रगट ही वर्ड। आवे, प्रगटावे नदी, हाँ। प्रगट आवे तत्व बख्शित। मतलब अच्छा अभी हमको हमारा ये 6 तत्वों का भान करा दिया ज्ञानी पुरुष ने। अच्छा, दो अलग अलग समझ। एक हम्म। समय भाव दर्शन मोक्ष नक्की एने अखूट संपत्ति मूंगी आशी। मतलब ये उसकी बात कर रहे हैं, मतलब कि एक भाव दर्शन से मोक्ष नक्की, ये थोड़ा समझाएं। वो कहाँ गायब हो गया ऊपर? दिख रहा है? नहीं, वो पद नहीं दिखाई दे रहा है। हाँ, आप केशवानंद जी आप स्लाइड कर सो लेफ्ट के राइट। एक मिनट। हाँ, તમારે શું દેખાય છે? કશું એક સેકન્ડ, બધું ફરીથી કરવું પડશે. હા હા, ઓકે ઓકે.
जय सच्चिदानंद। हाँ जी, जय दिखाई दे रहा है? हाँ हाँ जी। एक समय भाव दर्शने च मोक्ष नक्की, ये थोड़ा समझा। एक समय भाव दर्शने ज मोक्ष न की। ओहो, ये तो दादा क्या बोलते थे कि खाली आपने ये भाव किया कि मुझे ज्ञानी पुरुष का ऐसा दर्शन हो जाए, ऐसा भाव किया। और जैसे दादा बोलते थे, जिन शब्द को दादा भगवान कैसे मिले, कि उन्होंने ऐसा भाव किया कि कोई हमको ज्ञानी पुरुष मिल जावे तो मैं सीधा उनका ज्ञान प्राप्त करके मोक्ष चले जाऊं। तो एक बार भाव करने से दादा क्या, कविराज क्या बोलते हैं कि वो ज्ञान से जो खाली से भाव किया हो, उसने न्याणु किया हो, तो मुझे ज्ञानी पुरुष का दर्शन हो जावे तो उससे मोक्ष नक्की है। दादा बोलते हैं कि ज्ञानी पुरुष को अगर किसी ने टच भी किया होगा ना, टच जैसा, तो भी उसका मोक्ष नक्की है। तो उनकी ख्याल आया? हाँ, समझ में आया। उनकी एनी कोट संपत्ति मूंगी आशीष, मतलब कि उनका वो मौन आशीष रहता हमेशा, ऐसा ऐसा बोलना चाह रहे हैं ना वो दादाजी, मौन आशीष रहता। हाँ, यानी अखोट, अखोट यानी बेइंतहा, मतलब खूटे नहीं, ऐसी अखोट। जैसे बोलते हैं ना, इसके पास इतनी अढलग पैसा है, इतनी अखुट संपत्ति है, तो वो अखुट संपत्ति को जो काउंट नहीं कर सकते, उसको बोलते हैं अखुट संपत्ति। यानी अखुट संपत्ति मूंगी आशीष। तो दादा के पास क्या था कि आप दादा भगवान के पास ऐसे बैठे रहे ना, हाँ, तो आप कुछ खाली ऐसा मन में भाव भी करे ना, तो उनके अंदर से उनकी आशीष निकलाज करे। क्यों? क्योंकि उनको वो दिखाना नहीं पड़ता था, आई इधर आ तो मैं तेरे को आशीर्वाद दूं, ऐसा नहीं बोले कभी भी। मूंगी आशीर्वाद मतलब ऑल द टाइम दादा के हाजिरी में उधर जितने भी महात्मा बैठे रहते थे, उनको बिना बोले दादा आशीष देते रहते थे कि कैसे करके इसका काम हो जाए, कैसे करके इनका सब हो जाए, कैसे करके इनका व्यवहार सुधर हो जाए। एक इसका एग्जाम्पल बताऊं, मूंगी आशीष मतलब कैसे होती है, एक एग्जाम्पल देता हूँ। हमारे पिताजी एक बार ऐसा बैठे थे, वो बहुत परेशान होके बैठे थे कि मेरे घर में 8 बेटे हैं और एक बेटी, और इतना बड़ा परिवार, उनकी बहुएं, उनके बच्चे, मैं कैसे चलाऊंगा। तो ऐसा करके दादा का घर में सत्संग चल रहा था। तो मूंगी आशीष का मैं तुमको ऐसा रहस्य में उसका एग्जाम्पल देता हूँ। तो दादा भगवान ऐसा उधर सत्संग कर रहे थे और पिताजी ऐसा सोच रहे थे कि कैसे कैसे ये सब मैं घर चलाऊंगा। तो अचानक क्या है, दादाजी की नजर वो हमारे पिताजी के ऊपर पड़ गई। तो जैसे ही नजर पड़ी तो दादा भगवान ने पूछा, चंदीराम सेठ, अभी आप क्या यही सोच रहे थे क्या कि मेरे 8 बेटों का कब अपना बंगला होगा, कब उनकी सब फैक्ट्रियां होगी, सब कैसे कैसे ये मेरा पूरा परिवार का सब वो कैसे चलेगा। तो जैसे ही दादा ने ऐसा पूछा कि आप ऐसा सोच रहे थे क्या, तो हमारे पिताजी ने जोर से बोला, हाँ दादाजी, मैं यही सोच रहा था। ये आपको कैसे पता चला कि भाई मैं ये सोच रहा था कि मेरा परिवार ये कैसा चलेगा। तो पता है दादा भगवान ने क्या बोला, चंदीराम सेठ घबराओ मत, सब अच्छा हो जाएगा, सब हो जाएगा। खाली ये शब्द बोला, सब हो जाएगा। तो उनकी मूंगी आशीष ने खाली ऐसा बोल दिया, तो जो पिताजी के अंदर जो भावना थी, वो सबको अपने अपने बंगले हो गए, सबको अपनी अपनी फैक्ट्रियां हो गई, और सबको अपना परिवार इतना अच्छा हो गया। तो वो कैसे हुआ, ये मूंगी आशीष से हुआ, बिना मांगे। खाली उनके अंदर चल रही थी, मांगा नहीं था दादा भगवान ने उनके में मेरे को ऐसा करके दो। तो वो क्या बोलते थे, ऐसा बैठे रहते थे ना सत्संग में, तो सबके अंदर उनका जो अंदर क्या चल रहा है वो उनको दिखाई देता था, और वो मुगी आशीष से हर एक की भावना पूरी करते थे। ख्याल आया? क्लियर है। लोकालोके प्रकाशे तेज पूर्ण अभेदा, ये हाँ, लोकालोक ने प्रकाश है, मतलब हर एक जो दादा के तो प्रत्यक्ष में मिला, जो दादा की उनके ऊपर नजर पड़ी, इवन दादा भगवान ऐसे गली में से जाते हो और उधर सब बालकनी में ऐसे दादा को ऐसा जय जयकार करते थे, ऐसा जय सच्चिदानंद करते थे। तो कैसा थे, लोक ने प्रकाश है, जिस जिसको भी देखे उनके अंदर प्रकाश हो जावे, जिस जिसके अंदर उनके सब आवरण टूट जावे, उनके अंदर ऐसी कृपा हो जावे कि कैसे न कैसे करके उसको ज्ञानी पुरुष का कनेक्शन मिल जावे। तेज पूर्ण वो सबको सबको जो है वो अपना प्रकाश देते थे, ऐसा समझ देते रहते, तेज पूर्ण अभेदा यानी बिल्कुल कोई भेद नहीं कि ये रास्ते का भिखारी है, कि ये कोई शाहूकार है, अभेद भाव है, सबको पूर्ण तेज की तरफ से जो चलते थे ना, जैसे भगवान चलते हैं तो वहां पर कैसे तीर्थ हो जाता है, वो
मामा की पौड़ से निकलते थे या भाईजी दरोगा की पौड़ में से निकलते थे, तो बालकनी में जितने भी ऐसे खड़े रहते थे ना, उनको भी दादा जय जयकार करते थे, जय सच्चिदानंद। ऐसा मतलब कि कोई भी एक भी व्यक्ति उनकी आंख की नजर से बचे नहीं, ऐसा उनका उपयोग होता था। कितनी अभेदता होगी, कितनी कि जो भी जीव है उसके अंदर, सबको अंदर शुद्धात्मा देख के उनकी कल्याण भावना करते थे। જેનું જ્ઞાન જ ત્રિકાલી સત્ય સિદ્ધ કાલ અતીત। सिद्ध काला सिद्ध मतलब जो है सिद्ध स्वरूप वो ज्ञानी पुरुष के लिए बताया, काल अतीत की उनके हाँ। ज्ञान के लिए बताया। त्रिकाली सत्य मतलब ज्ञानी पुरुष का जो ज्ञान है वो ज्ञानी पुरुष के लिए ही बोलते हैं कि जेनु ज्ञान है त्रिकाली सत्य, मतलब त्रिकाल सत्य। उनके एक भी वाक्य को कोई भी चौकड़ी मार नहीं सकता है, वो दादा बोलते थे। ज्ञानी पुरुष का एक भी वाक्य कितने हजारों सालों तक भी कोई उसको चौकड़ी नहीं मार सकता है। जेनु ज्ञान है त्रिकाली सत्य मतलब हर तीनों काल में सत्य है। और सिद्ध कालातीत, जो मतलब कालातीत मतलब जो काल से भी अलग अलग हो सकता है, मतलब काल भी उसको रोक नहीं सकता है, ऐसा उनका त्रिकाली सिद्ध ज्ञान है। ये छे सिद्ध सिद्ध मतलब वो काल अतीत किसको बोला है? वो मतलब उनके ज्ञान को बोला है काल अतीत है। कालातीत मतलब भरतभाई कालातीत यानी એ જ ને કે ભાઈ કોઈ કાળ બી એમને બદલી ના શકે। હા, ત્રણેય કાળ માટે ઈ સત્ય એમ જ છે, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય કાળમાં એ જ રીતે જ હોય, એને કોઈ કાળની કોઈ અસર ન થાય। જેમ असर ना था। उनके એમ ज्ञान को- के लिए बोला है ना, उनके ज्ञान हाँ के हाँ, लिए बोला है। ज्ञान 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 के लिए ही और वो सिद्ध सिद्ध है, मतलब वो मतलब सिद्ध हुआ है, ऐसा सिद्ध ज्ञान हुआ है गया। ऐसा। जी जी जी। ठीक है, क्लियर है। अभी कोई कोई चीज रहती है ना, कोई 100 साल तक सत्य रहता है, कोई 200 साल तक रहता है, लेकिन ये ज्ञान ऐसा है कि वो उसको कोई काल उसको टच नहीं कर सकता, उसको बोलते हैं कालातीत। और वो सिद्ध है मतलब कि वो हर एक एज इट इज, एज इट इज। એઝ ઇટ ઇઝ। એનું સામાયિક વર્તાવે નિરાકુલ મોક્ષ સ્વપદમાં મુકામે જગત ભેદ ઉલ્લંઘિત। मतलब वो ये ज्ञान के लिए बात करे ना कि उसके ज्ञान करने से वो उनको निराकुल मोक्ष मिलती है महात्माओं को। सही है। एनु सामायिक क्यों है, मतलब उनका सामायिक कैसा हो, ज्ञानी पुरुष का सामायिक कैसा हो कि भाई कैसे करके सबका। उनके दादा बोलते थे हमारे पूरे जीवन के अंदर एक दिन भी एक भी ऐसी गलती भी हो जाए ना तो हमको पूरा सामायिक में दिखाई आवे। तो उनको सामायिक कैसा होता था कि ऐसा दिखाई देता था। केवल ज्ञान कैसे दिखाई देता है? हाँ हाँ हाँ, ठीक है। और वो जगत भेद उल्लंघित मतलब कि वो जगत में जो मैं और तेरा वो मिट जाता है, ऐसा 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 बोलना चाहिए। जगत भेद उल्लंघित। कनेक्शन छूट गया केशवानंद जी का। भरत भाई जब तक वो आते थोड़ा आप बता दें। स्वपद, मतलब स्वपद में मुकाम मतलब कि मैं कौन हूँ, दरअसल उसका भान हो जाना कि मैं शुद्धात्मा हूँ, उसको स्वपद बोलते हैं। और जगत में अब तक ऐसा समझते थे हम लोग कि मैं कर रहा हूँ, मेरी वजह से चल रहा है। अभी ये जो भेद था कि व्यवस्थित शक्ति चला रहा है और मैं रियल में शुद्धात्मा हूँ, वो जो भेद था वो हमने अभी वो पार कर लिया। कर्ता कौन है उसका ज्ञान हमें दादा भगवान ने प्राप्त कराया। और ये जो एक सामायिक वर्ताव निराकुल मोक्ष मतलब कि जो दादा भगवान जो ज्ञान विधि कराते थे ना, वो एक सामायिक थी। उसके अंदर वो ज्ञान लेने के बाद हमको मोक्ष का अनुभव दादा भगवान करा देते थे। और जो निराकुरता का जो एक गुण है वो हमारे अंदर प्रकट हो जाता है। तीर्थंकर भगवान के अंदर संपूर्ण निराकुरता रहती है, हमारे अंदर एक अष्टमान मतलब 1/8 उतना निराकुरता का गुण दादा भगवान ने सामायिक के अंदर मतलब ज्ञान विधि के अंदर खुला करवा दिया। और लेकिन ये बोले ना भेद उल्लंघित मतलब भेद को हाँ, मतलब भेद मतलब जो 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 ऑब्जेक्ट जो प्रॉब्लम था उसको हमने पार कर लिया, भेद था ना उसको हमने क्रॉस कर लिया। ऐसा आगे केशवानंद जी आगे। जेना दर्शन थी ज्ञाने वर्ते अकर्तानुपद छता व्यवहारे निश्चय थी मुक्ति मानी। हो बहुत सरस, गजब नो लख्યું છે। जिसके दर्शन से ज्ञाने वर्ते अकर्तानुपद, जिसके खाली दर्शन मात्र से, जैसे दादा बोलते थे ना कि ज्ञानी पुरुष का दर्शन कैसा है कि जो खाली दर्शन भी करे ना तो भी उनको मोक्ष का दान मिल सकता है।
ज्ञान ने वर्ते अकर्तानुपद और उसको अकर्ता पद हो जावे। खड़े खड़े किसी के ऊपर रास्ते में चलते चलते माथे पे ऐसा टपली मार देवे तो उसको बोले कि मेरे को तो दादा क्या हो गया, मेरे अंदर तो दादा भगवान हाजिर हो गए। ऐसे ऐसे अनुभव होते थे रास्ते में। तो जेना दर्शन थी ज्ञान ने वर्ते अकर्तानुपद छता व्यवहारे निश्चय थी मुक्ति मानीश। उसके बाद क्या बोलते हैं कि व्यवहार और निश्चय से तो तुम मुक्ति का अनुभव कर सकते हो। दादा का एक ही चीज उसको मिल जाए, व्यवहार और निश्चय का, तो वो मुक्ति का, उसको ज्ञान भी नहीं मिले ना, व्यवहार और निश्चय समझ जाए खाली, तो उसको तुम मुक्ति का अनुभव कर सकते हो। शुद्ध प्रेम मूर्ते जीती लीदा समय कर्म काल। शुद्ध प्रेम मूर्ते जीती लीदा समय कर्म काल। ओहो हो, शुद्ध प्रेम, दादाजी का प्रेम कैसा था? शुद्ध प्रेम, जो घटे नहीं वधे नहीं। अने मूर्ति कैसी थी कि वो पूरे समय को, कर्म काल को, सबको जीत सकता है। उनकी ऐसी समय यहाँ पर आत्मा के लिए है, क्योंकि काल भी समय होता है। वो समय यहाँ आत्मा के लिए है। कर्म काल यानी कर्म को भी वो उड़ा डाले। उनकी इतनी होती थी, कोई भारी कर्म आ जाता था तो दादा उस कर्म को हल्का बना देते थे। यहाँ पर समय जो इन्वर्टेड कॉमर्स में आया है वो मेरे को लग रहा है आत्मा के लिए बोला है। इधर जो है सही है। हाँ, आपको क्या लगता है भरत भाई? समय कर्म काल એટલે કે હવે એને કોઈ ટાઈમ ફ્રેમ નડતી નથી હવે એને નડતી નથી। હા, મને भी એવું લાગ્યું कि એને कोई समय कोई अड़े नहीं। कर्म समय आत्मा को भी बोलते हैं ना समय जो है, वैसे नहीं वैसा तो नहीं आपको नहीं लगता? आत्मा को समय नहीं बोलते। हाँ, समय को आत्मा को नहीं बोल सकते। मतलब कि वो काल को उन्होंने जीत लिया, कर्म को जीत लिया, ऐसा बोलना चाह रहे हैं ना? अच्छा, फिर ये है अभी जो ज्ञान मिलने के बाद जो हमारा समय जाता है, मतलब टाइम जाता है ना, जो नॉर्मल उसके अंदर जो कर्म बनते हैं उसको उन्होंने पार कर लिया, मतलब जीती लीजा। मतलब ये भी कोई कर्म हमको विचलित नहीं करता है, हमको ऑब्जेक्ट नहीं करता है, नड़ता नहीं है हमको कर्म अभी। आत्मावर्ती ने वर्तावे प्रगट मोक्ष स्वरूप नीच। नीच मतलब यहाँ पर स्वयं के लिए बोला है कि आत्मा के लिए बोला है? हाँ, निज स्वरूप आत्मा स्वरूप ना, आत्मा स्वरूप के लिए। हाँ, मतलब खुद का मोक्ष स्वरूप। निज मतलब खुद का। जी। चौथ लोके एक साथे गायु सामटू आ गीत आ तो ऊपरी ने ऊपरी छे झुकावी देओ शीश। कौन सा गीत गाया वो समझ में नहीं आया थोड़ा। चौथ लोग एक साथे गायु सामटू आ गीत, मतलब सब पूरे जगत में सबने क्या गीत गाया कि भाई आज साक्षात परमात्मा ऊपरी ना ऊपरी दादा भगवान आ गए, उनके आगे पूरा शीश झुका दो। तो वो ऊपरी के ऊपरी है, मतलब आखे ब्रह्मांड के स्वामी है। सबने यही गीत गाया, सबने एक ही गीत, ब्रह्मांड के स्वामी दादा भगवान हाजिर हो गए। समझ। त्रियोगे भक्ति पूर्ण तथा सर्वांगी उल्लास पुलके रोम रोम शुद्ध आनंदे प्राप्ति समकित। त्रियोगे भक्ति पूर्ण तथा सर्वांगी उल्लास। ओहो, मतलब ज्ञानी पुरुष की भक्ति आपको हाथ में आ जाए ना तो चारों तरफ से निरंतर 24 घंटा उल्लास, आनंद आनंद। जो दादा बोलते थे ना, एक ज्ञान मिलने के बाद सबके अंदर आनंद के फुहारे निकलते हैं। तो त्रियोगी भक्ति मतलब उनकी वो भक्ति पूर्ण हो जाए तो मतलब उसको क्या मिले? निरंतर आनंद, निरंतर समाधि। जो दादा बोलते हैं ना, आदि व्याधि में समाधि, ऐसी उसके अंदर निरंतर उल्लास, आत्मा उल्लास ही प्रकट होता है। उनकी भक्ति में इतनी शक्ति है। पुलके रोम रोम आनंद प्राप्त समकित, मतलब रोम रोम समकित भी प्राप्त हो जाता है, ऐसा बोल रहे हैं ना? समकित प्राप्त हो जाता है, राइट बिलीफ प्राप्त हो जाती है। क्या निरंतर 24 घंटा शुद्ध आत्मा का आनंद रहता है, आप निरंतर अलग रह सकते हो, ऐसा समकित प्राप्त हो जाता है। ठीक है, क्लियर है। धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद अमी बेन। जय सच्चिदानंद केशवानंद जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। केशवानंद जी, આ સૂત્રમાં
પુસ્તક વિશે જરા થોડું સમજ આપો ને. સત્સંગમાં નિરંતર માર કરે તે સારું, પણ હા. પુસ્તકમાં રોજ દાળ ભાત લાડુ જમાડે તે કામના નહીં. હા, હવે અહીંયા ઉભા રહો. સત્સંગમાં નિરંતર માર કરે તો સારો. હવે સત્સંગમાં આપણે જઈએ ને તો એક દાખલો આપું. અમારા સંગપતિ હતા ને રસિકભાઈ વડોદરાના, તો એ બહુ કડક હતા. સપોઝ તમે આવ્યા સત્સંગમાં આવ્યા, દાદાનો જોરદાર સત્સંગ ચાલતું હોય અને તમે 7-8 વાગ્યા દાદાનો સત્સંગ 5-6 વાગે આવી જાય, હા, તો 5-6 વાગ્યાથી શરૂ થાય, 6 વાગ્યાથી, અને તમે 7:30 આવો અને બધી લેડીઝ ને બાજુ ક્રોસ કરીને સીધું આગળ જઈને બેસી જાઓ. સમજો ત્યાં જગ્યા બી જગ્યા ના હોય તો કોઈ લેડી, તો પછી રસિક ફાયરિંગ આપે. અક્કલ નથી, સમજણ નથી પડતી, આટલું જોરદાર સત્સંગ ચાલે છે, એની વચ્ચે જઈને ઘૂસી જાઓ છો. આવો છો તમે 7 વાગે અને પેલા જે 5-6 વાગે આવેલા હોય તે પછી એ લોકોની જઈને આગળ તમે ડિસ્ટર્બ કરો છો. થોડુંક બાન છે કે નહીં, આટલું જોર બોલી દેતા હતા. હવે આ શું થયું? બીજાને જેને કોઈ જ્ઞાન હજુ પાકું ના થયું હોય તો શું ડિસાઈડ કરે? અને કેટલા એટલા ગુસ્સે બી થતા હતા, કેટલા તો ગુસ્સેમાં જતા બી રહેતા હતા. તો પછી શું કરે? એ બધા સત્સંગમાં ના આવે. તો વ્યવહાર તો શીખવાડે કે ના શીખવાડે? સંગપતિ હોય તો રોજે કોઈના ઉપર ફાયરિંગ આવે, મોટા ઉપર ફાયરિંગ આવે. તો પછી દાદા શું કહેતા કે તો તમને છે ને સત્સંગમાંથી કોઈ મારી ઠોકીને બહાર કાઢી મૂકે ને, કાલથી નહીં આવીશ, તો પણ ત્યાં પેલા સીડીઓ પર બેસી રહેજે અને બેસીને દાદાની રાહ જોજે કે દાદા તમને ઈશારો કરે. દાદા કેટલી વખત તો કેટલું બહુ ગુસ્સે થતા હતા, એટલું બધું ગુસ્સે થાય ને કે ભાગીને જતા રહીએ અમે આપતા પુત્રો. એને એટલા બનાવ બી બનતા હતા. પછી આ દાદાને જે ચોટી ગયેલા હોય, ચોટી જાય ને તો એ પછી એ દાદાની જગ્યા છોડી શકે નહીં, એવા દાદા હતા. તો પછી ત્યાં વારે અંદર બૂમાબૂમ થઈ જાય ને ફરી પાછા પટકીને દાદા પાસે લઈ આવે. પણ દાદા કોઈ દિવસે બોલાવે કે ભાઈ તમે ક્યાં જતા રહ્યા હતા? તો પછી સમજો પછી આવ્યા તો દાદા શું કે કેટલી ખોટ ખાધી તે, બરોબર. પછી દાદા એક દિવસ સમજાય અમને બધા આપતા પુત્રોને કે જ્ઞાની પુરુષ તમને છે ને મારે, તમને કે ગેટ આઉટ ફ્રોમ હિયર, તમને કાલથી તમે સત્સંગમાં નહીં આવજો, તો પણ એ સીડી છોડશો નહીં, તો પણ બહાર બેસી રહેજો. અને રોજે દાદા નાવા જતા હોય, આવતા જતા હોય તો તમને જુએ, બરોબર. તમે ત્યાં રાહ જોતા હો, કારણ કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી તો અંદર અવાય નહીં, તો ત્યાં બહાર બેસી રહેજો, પણ છોડીને જતા ના રહેતા. પછી અઠવાડિયા 10 દિવસ જોઈ લે કે એનો પશ્ચાતાપ બરોબર થઈ ગયો છે, હવે રાગે પડી ગયો છે, ત્યારે પછી શું કે અંદર આવી જાવે. એટલે દાદા શું કહેવા માંગે છે? સત્સંગમાં નિરંતર માર કરે તે સારો. એટલે દાદા ભગવાન અમને નિરંતર માર કરતા હતા. અમારે રોજે ઓપરેશન કરતા હતા, રોજે અમારા એટલા બધા ઓપરેશન કરતા હતા કે તમને તો ત્યાંથી ભાગી જાઓ, ફરી આવો જ નહીં. અને એટલું ઓપરેશન ભારે કરતા હતા કે તમને રાત્રે તો શું સુવાનું ના ગમે, ખાવાનું ના ગમે, જ્યાં સુધી દાદા તમને પાછા પ્રેમથી બોલાવીને તમને આશીર્વાદ ના આપે. એટલે દાદા પછી શું કહ્યું કે સત્સંગમાં નિરંતર માર કરે તે સારો, કારણ કે આપણે એમાંથી એ અમારી કલ્યાણ માટેની ભાવના છે, એમની અમારા માટે એવી કૃપા છે કે જેથી કરીને દાદા કે કોઈના પર હું વળું ને તો તમારી લોટરી લાગી. અમને કઈ ટાઈમ છે તમારે વળવા માટેનું? અમને તો કેટલી તકલીફ પડે, અમને કેટલા બધા પ્રતિક્રમણ કરવા પડે તમારા. એટલે અમે વિચાર કરીએ કે આટલું અમારો રોગ કાઢવા માટે આટલી બૂમાબૂમ કરી, રોગ કાઢવા માટે અમને આટલા વળ્યા, અને તેમ છતાં બી દાદા શું કે છે કે અમને અમારા પર બહુ બોજો થાય, બહુ ભાર આવે કોઈને વળીએ, પણ અમે શું કરીએ કે અમે ના વળીએ તો એમનો રોગ નીકળે નહીં, તો પછી એ ક્યારે મોક્ષે જાય? એટલે દાદા વાક્ય કહ્યું છે ને, એટલા તો અમારે રોજે અનુભવ થતા હતા. સત્સંગમાં નિરંતર માર કરે તે સારો, પણ કુસંગમાં રોજ દાળ ભાત લાડુ જમાડે તે કામના નહીં. હવે કુસંગમાં જઈને તમને બધું રોજે પાર્ટી કરે અને ત્યાં પાર્ટીમાં જાઓ અને બીજા બધાની બધી ખોટી વાતો સાંભળો, વિષયની વાતો સાંભળો, આમ કરો, તો તે એ કુસંગ કહેવાય કે ના કહેવાય? અને કુસંગ આજે બહુ મેં સરસ પાર્ટી રાખી છે, આજે તમને આવજો ને, આજે તમે પીઝા બનાવ્યો છે, આમ બનાવ્યો છે, તેમ બનાવ્યો છે, પણ ત્યાં જઈને કરવાનું શું? ત્યાં કઈ સત્સંગ છે? ના, ત્યાં કુસંગ છે. કુસંગમાં તમને જે કઈ પણ મળે ને, મોટી 32 પ્રકારનું ભોજન ખવડાવે ને, તે કામના નહીં.
કારણ કે તમારે કુસંગ અડી ગયો. કરેક્ટ. કુસંગ એક જ કલાક કુસંગ મળે તો કેટલાય કાળનો સત્સંગ સળગાવી મૂકે. ઓ બોલો હવે. એક જ કલાક તમે બેસીને બધી વિષયની વાતો કરો કે બીજા બધાની પેલી અભાવ તિરસ્કારની વાતો કરો, કોઈની માટે ખોટું બોલો, કોઈના માટે અભિપ્રાયોની વાત કરો. આ તો માણસ આવો જ છે. અને જ્યાં દાદા ભગવાને કહ્યું હોય કે ભાઈ આખું જગત નિર્દોષ છે અને તમે એના બધા દોષ જુઓ અને પછી કહો આ તો બહુ ખરાબ માણસ છે, આ તો આવું કરે છે, આ તો લૂંટબાજી છે. એટલે જેટલું તમે ઊંધું બોલો અને કુસંગ કરો તે કેટલા કાળનું સત્સંગ સળગાવે. તમે સમજો, તમે દાદા પાસે તમે કેટલા વખતથી સાંભળ કરતા હો, આખું વિજ્ઞાન સાંભળતા, અને તમારે હવે ધીરે ધીરે છૂટાપણું વર્તાતું હોય અને પછી તમને એવું લાગે હવે તો કેવળ જ્ઞાન તો નજદીક આવી ગયા છે અને એવું બધું તમારે હોય અને એક જ કલાક બાય ચાન્સ તમે કુસંગમાં ક્યાં ઘૂસી ગયા અને એની વાતો સાંભળી તો કેટલા કાળનું સત્સંગ બોલો. તે દાદા શું કે છે કે એટલા બધા ભવનું પુણ્ય હશે ત્યારે તમને દાદા મળ્યા. હવે તમે જો કુસંગમાં ગયા તો કેટલા કાળનું તમારું જે આખું સત્સંગ હોય ને એ બધું સળગાવી મૂકે. એટલું દાદાએ સાવચેત કરવા માટે કહ્યું છે. ફરી પછી તમને પેલું સત્સંગ ભેગું જ ના થાય. એટલે જવા માટે દાદા બહુ સાવચેત કરતા હતા. એવું કહેતા અહીંયાથી બહાર નીકળ્યા નથી ને કે કુસંગ ચાલુ છે બહાર. એટલે બહુ સાવચેત. સોરી કિશન, અહીંયા એક હજી આમાં સમજાવો ને. 1 કલાકના કુસંગમાં એટલે સમજો કોઈ મૂવી જોઈ લીધું તો પણ એ કુસંગમાં ગયું કેવાય? આ કુસંગમાં પણ હવે દાદા શું કે કુસંગ એટલે શું વિષય માટે બહુ ખાસ કહેતા હતા. બરોબર. હવે તમે મૂવી જોવા જાઓ બરોબર અને ના છૂટકે જવું પડે અને પેલું સારું બહુ બૂમાબૂમ કરતું હોય અને આમ કે ચાલો, અને તે વખતે બી એ વાત કરે કે અમીબેન ચાલો ને હવે આ ફાયદો નિકાલ કરો, પણ હવે નેક્સ્ટ ટાઈમ જરા સાચવજો. આ બધું શું આપણે બધું ભરીને આવ્યા છે ને સાલું કામનું નહીં, પશ્ચાતાપ કરવાનું એમાં. બરોબર. પણ ના છૂટકે જવું પડે કોઈને માટે, ના છૂટકે. દાદા શિવદેવ તો એવું કહેતા હતા કે ખાજો પીજો મોજ કરજો બરોબર, પણ વિષયમાં પડશો નહીં. વિષય અને લક્ષ્મીની જોખમદારી બહુ કહેતા હતા. એને દાદા કુસંગ કહે છે. પણ ખાજો પીજો મોજ, પિક્ચર પણ જોઈ આવજો એવું બી કહે છે. બોલો. પણ આમાં ના પડશો. આમાં પડી ગયા ને તો પછી તમારી હાલત ખરાબ થઈ જશે. આ જંગલના ઝાડવા ઉછેરતા 25 વર્ષ લાગે, પણ તેને સળગાવો મૂકતા કેટલી વાર લાગે? ક્યાં ગયા કેશવાનંદજી? કેશવાનંદજી નું ડિસ્કનેક્ટ થઈ ગયું લાગે છે. ડિસ્કનેક્ટ થઈ ગયું. આપણે રાહ જોઈએ. હા. આવી ગયા. શું કહેતા હતા તમે? આગળનું હવે થોડુંક લો. જંગલમાં ઝાડવા. આ જંગલના ઝાડવા ઉછેરતા 25 વર્ષ લાગે, પણ તેને સળગાવી મૂકતા કેટલી વાર લાગે? કેટલું બહુ સરસ કીધું દાદાએ. એટલે જંગલ હોય એકદમ પેલા ઝાડ સુકાઈ ગયેલા હોય, જરાક બી આગ લાગો ને, જે અમેરિકામાં કેવા બધા એવા સ્ટેટ હોય છે ને કે જરાક આગ લાગે તો આખું જંગલ સળગાવી મોલે છે. પણ એ જંગલ રાતોરાત કેવી રીતે ઉડી જાય છે? જરાક બી ક્યાં ચિંગારી લાગે તો બધી તૈયાર જ હળહળાટ આખું એરિયા જ બધી ખરાબ. પણ એને ઉછેરતા 25 વર્ષ લાગે, પણ તેને કેટલી વાર લાગે? જ્ઞાની પુરુષ તો કેટલું કરે બોલો, કેટલું કરે. તમારા પર 20-25 વર્ષ સુધી જ્ઞાન આપે અને પછી તમે કુસંગમાં જતા રહો તો એની આખી મહેનત. છેવટે દાદાએ તો એક વખત એવું બી કહ્યું કે અમે તમારા પર કેટલી મહેનત કરીએ છીએ અને તમે એક દિવસમાં બધી મારી મહેનત પાણી કરી નાખો છો. બોલો. એક વખત પેલા મુંબઈ થી બધા મહાત્મા આવેલા, તો એ ગુરુ પૂર્ણિમા હતી એમની, તો એ તો એમની પાસે બહુ, તો એ તો 5 સ્ટારમાં જઈને રહ્યા
મોટી મોટી હોટલોમાં, અને દાદા ભગવાન અહીંયા વડોદરા હતા. તો અચાનક દાદાએ શું કહ્યું કે કેશવભાઈ તમારા ઘરમાં કેટલી જગ્યા છે, કેટલા જણા આવ્યા? મેં દાદા મારો બંગલો બહુ મોટો છે, 15-20 જણા તો આરામથી નીચે બધું પથારી દઈએ ને તો 15-20 જણા તો આવી જાય બલંગો સાથે. અમારા 2 બંગલા હતા ત્યાં જ્યાં દાદાનું સત્સંગ ચાલતું હતું. તો એ આવ્યા કે દાદાએ પૂછ્યું કે કેટલા દિવસ રહેવાના? કીધા 15-20 દિવસ તો દાદા અહીંયા રહેશે, પછી આપણે નવસારી ત્યાં પેલા ગુરુ પૂર્ણિમા સેલિબ્રેશન માટે જઈશું. તો તે કે 15-20 દિવસ ક્યાં રહ્યા? કે દાદા મેં આ હોટલમાં બુકિંગ કરાઈ છે ને અહીંયા ત્યાં બધા રહી છે. આખું 15-20 જણાનું પરિવાર આવ્યું હતું. તો દાદાએ ખબર છે શું કહ્યું? તરત જ મને પૂછ્યું કે તમે એક કામ કરો, કેશવભાઈના ઘરે છે ને ખાસી રહેવાની સારી જગ્યા છે, તે હોટલમાં બધા રૂમ ખાલી કરીને બધું સામાન આ જગ્યા લઈ જાઓ. કેશવભાઈ તમે બધાને તેડી જાઓ તમારા ઘરે. હવે પછી શું કારણ હશે? તો દાદા કે અમે તમારા પર આટલી મહેનત કરીએ, પછી ત્યાંના પરમાણુ, ત્યાં રૂમમાં કોણ કોણ રહી જતું હોય, શું કરતા હોય, અને પછી ત્યાં ખોરાક કેવું બધું ખબર જ ના પડે. રાત સવારે હવે તમે મહાત્માને ત્યાં રહો તો તમે કેવું સરસ, મહાત્મા કેવી રીતે રાખે? ભગવાનની જેમ રાખે તમને. તો ભગવાન મહાત્માને તો એટલી દાદાએ વખાણ કરીને કે ભાઈ આ કેવા મહાત્મા, ચંદાની ચાંદની, સંકેતદારી કોઈ હોય આ કામ, તો એની જો સેવા કરવાનો લાભ મળે એટલે અંદર કેવું રહે, અંદર કેવું ભાવ રહ્યા કરે. તો દાદાએ તરત જ એમને આજ્ઞા આપેલી કે તમે જતા રહો બધા. અને તે 15 દિવસ મારા ઘરે રહ્યા. એ ભાઈ દાદાનું કઈક હશે, પણ એ 15 દિવસ જે ઘરમાં રહ્યા ને તે આખો દિવસ સત્સંગ ચાલ્યું. દાદાનું સત્સંગ અટેન્ડ કરી પછી ઘરે જ આવે, પછી ત્યાં જ જમવાનું. તો કે અમને આ 15 દિવસમાં જે તમે ખરી દાદાની ઓળખાણ મળીને તમારા ઘરે જ મળી. શું કહ્યું કે દાદા શું છે અને દાદાનું સત્સંગ શું છે, એ બધા નવા હતા તે વખતે. તો અમે તો દાદાના બહુ જૂના આત્મા, તો અમારી સાથે આખો દિવસ જે પ્રશ્ન પૂછે તો આખો દિવસ દાદાનું સત્સંગ જ ચાલ્યા કરે. તે 15 દિવસમાં દાદાએ શું વિચાર કર્યું હશે કે એમને કેવું ગજબનું એટમોસ્ફિયર મળ્યું હશે કે એ 8 દિવસ સુધી યાદ કરે છે. બોલો, એનો આખો પરિવાર કે અમે તમારે ત્યાં 15 ગયા ને તો અમારું તો કામ થયું, અમારે ખરી દાદાની ઓળખાણ થઈ તે વખતે. કુસંગના માહોલથી કેટલું બધું એમને પ્રોટેક્શન મળી ગયું. કુસંગનો જે માહોલ હતો હોટલનો, બધું અહીંયા. હવે આખો દિવસ ત્યાં બધું માહોલ કેવું હોય ખાવાનું, ત્યાં જાત જાતના માણસો આવે, આમ કપડા પહેરીને આવે, તેમ 5 સ્ટારમાં કેવા બધું કામ હોય. તો દાદા કે મેં તમારા પર આટલી મહેનત કરું અને તમે મારી મહેનત પાણી કરી નાખો છો. આમાંથી ખબર પડી કે 25 વર્ષ લાગે ઝાડને, પણ એને ઉડાડતા સળગાવી દેતા કેટલો ટાઈમ લાગે? એટલે આખી મારી મહેનત કરી નાખો છો. તો જ્ઞાની પુરુષ તો કેટલું કરે. રોજ કાળજી રાખી જંગલમાં છોડવા વાવે અને કાળજી રાખીને ઉછેરે, તેને પછી સત્સંગ રૂપી પાણી પીવડાવે. બોલો શું કરે છે જ્ઞાની પુરુષ? 25 આખો દિવસ પાણી અમને આપતા પુત્ર અમે જોયા. એ એક વાક્ય તો અમારા માટે બહુ ગજબનું છે. સવારથી ઉઠતા હતા તે રાત્રે 11 વાગ્યા સુધી એ નોન સ્ટોપ ક્યાં ના ક્યાં એક વાક્ય બોલી દે, ક્યાં ના ક્યાં કઈ જ્ઞાન આપી દે. તને કેવું લાગે છે? તને આમ થાય છે, તેમ થાય છે? આખો દિવસ દાદાનું આ બધું ક્વેશ્ચન આન્સર હોય. અને પછી એમાંથી અમને વારે ઘડી ખબર પડે કે હજુ તો અમે આ નથી પકડાયું. એટલે પછી તો દાદા પછી એમને એવી આજ્ઞા આપે, પછી આવી રીતે પાણી સિંચવે અને બધું ભાણ નાખે, આમ કરીને એકદમ તૈયાર કરેલા. તો દાદા કે સત્સંગ રૂપી પાણી પીવડાવે, સત્સંગ રૂપી આખો દિવસ સત્સંગ આપે એટલે પછી અંદર કેવી પરિણતિ થઈ જાય તમે કલ્પનામાં ના આવે. હવે ઉઠતા બેઠતા હમણાં થોડા દિવસ પહેલા એક સંજોગ આવેલો કે એવો સંજોગ આવે ને તો ગમે તે માણસ હોય ને તો આમ હાલી જાય, પણ હાલી જાય તરત જ. એમને કોઈ એવો શબ્દ બોલી જાય અને પછી તમારે અહંકારને ઠેસ પહોંચે તો તમારું અંતસ્કરણ આખું હાલી જાય. પણ એ વખતે આખું અંતસ્કરણ હાલ્યા વગર આપણે એના માટે વિધિ કરી અને દાદાને પ્રાર્થના કરી કે આને કઈ અંદર ખાને બહુ તકલીફ છે, આની કઈ પીડા છે. દાદા ભગવાન એની પીડામાં એ કશું બોલી ગયા, એની પર તમે એના પર એને શાંત કરો, એની પર અસીમ કૃપા વરસાવો, એને એના પર એવી કૃપા વરસાવ કે આને આવી ભાષા વાણી નીકળી ગઈ. એનો દોષ નથી, પણ કયા ને લીધે આવું નીકળ્યું હશે. પણ દાદા એ બહુ તકલીફમાં છે, એના કૃપા કરો. તમે બિલીવ નહીં કરો, મેં એમના પ્રતિક્રમણ બી કર્યા, પણ અઠવાડિયા પછી એ પોતે આવ્યા અને આવીને કહ્યું કે મારાથી બહુ બ્લન્ડર થઈ ગયો, મેં તમારી આવી રીતે ભાષા મેં વાત કરી.
મને માફ કરી દો. 3 વખત પગે લાગતા હતા કે ભાઈ અમારે આવી ભાષા બોલવી, પણ ખબર નહીં કયા કારણસર કેશવભાઈ આવું નીકળી ગયું મારાથી, પણ તમે મને માફ કરી દો. એટલે આ શું ફળ છે કે દાદાઈ જ્ઞાનનું ફળ છે. સત્સંગ રૂપી પાણી પીવડાવ કર્યું, નહીં તો આવું કોઈ બોલી જાય ને તો એનું મોડું બી ના જોઈએ કોઈ. બોલો તો આ જ્ઞાન કેવી રીતે દાદાએ કેવું પાણી પીવડાવ્યું છે કે ગમે તેવો સંજોગ આવે, ગમે તેવો પહાડ તૂટી પડે, ગમે તે બોલી જાય, ગમે તે આરોપ મૂકી જાય, જે કંઈ પણ કરી જાય, તો એ તમે એમને નિર્દોષ જુઓ અને એને નિર્દોષ જોઈને દાદા પાસે એમની પ્રાર્થના કરો. તો જતા એવું બી કહી ગયા કે તમે મારા માટે કેશવભાઈ વિધિ કરજો ને કે આ ક્રોધ માન માયા લોહ રૂપી જેવી રીતે સિમંદર સ્વામી દાદા ભગવાને હણ્યા છે, એવા અમારા બધા જીતી જઈએ અને અમારો વાણી પર, મન વચન કાયા પર એવો બધો નિરંતર ઉપયોગ રહે, જેથી કરીને આવો સંજોગ ફરી ના આવે. અને તમે મારા માટે પ્રાર્થના કરજો. હવે કલ્પના કરો કોઈ આવો સંજોગ હોય તો દાદાએ કેવું પાણી પીવડાવ્યું હશે એક જણાને. સત્સંગ રૂપી પાણી પીવડાવ્યું હશે કે નિરંતર તમારે જાગૃતિ રહે, નિરંતર કોઈની તાકાત નહીં કે તમને હલાવી શકે, વાડ જેટલું પણ તમને હલાવી શકે નહીં એવું દાદા કહે છે કે મેં તમને સંકેત આપ્યું છે, એવું મેં તમને સત્સંગ રૂપી પાણી પીવડાવ કર્યું છે. પણ કુસંગ અગ્નિને તે છોડવાને બાળી મૂકતા કેટલી વાર લાગે. કુસંગ રૂપી અગ્નિ એ એક બહુ મોટી અગ્નિ છે. કુસંગ ઇટસેલ્ફ ઇઝ અ અગ્નિ. તે પેલા છોડવાને બાળી મૂકતા કેટલી વાર લાગે. સૌથી મોટી પુણ્ય તે કુસંગ ભેગો ના થાય તે. ઓહો, આ દાદા અલ્ટિમેટ આપ કે તમારી કેટલી પુણ્ય હોય કે કુસંગ તમારે ભેગો જ ના થાય. તમારે આજુબાજુ નિરંતર સત્સંગનું એટમોસ્ફિયર રહે, નિરંતર તમે સત્સંગ કરતા રહો. તો એવા તમે કેવા પુણ્યશાળી છો કે જે દાદા ભગવાન મળ્યા છે અને નિરંતર દાદામય થઈને આપ નિરંતર સત્સંગમાં રહો છો. ગમે તે ઊંધું થતું હોય પણ વારે ઘડી મારી ઠોકીને ફરી પાછું એ જગ્યા પર લઈ આવે છે. એ પ્રજ્ઞા શક્તિ કેવી રીતે પ્રગટાવી છે કે કુસંગમાં જવા જ નથી દેતી. બોલો, નિરંતર પ્રોટેક્ટ કર્યા કરે છે. બરોબર છે? બહુ સરસ. એટલે આમ આપણે આ સ્થૂળ નું તો બધું બહુ ખબર પડી કે આ બધા ભેગા થાય કુસંગ, બહાર ક્યાં જવાનું કોઈ. પણ કેશવાનજી એવું પણ હવે થાય કે સમજો આ સત્સંગ નો ભીડો ના મળે ને હવે તો દાદાએ આપણને આ અમીબેન સાથે જ રહેવાનો, સત્સંગ સાથે જ રહેવાનો, એની સાથે જ સત્સંગમાં રહેવાનું વધારે હવે સ્કોપ મળે છે. કાંઈ ના હોય, બહુ ફાઇલ ના હોય તો આ એક અમી સાથે જ વાતો કરીને એના સત્સંગ, તો એનું કુસંગ કેવી રીતે નિહાળવાનું કે ઈ ક્યાં કુસંગ એટલે પછી આજ્ઞામાં ના રહેવું ઈ જ કુસંગ થયું. આપણે સૂક્ષ્મમાં જોઈએ તો કુસંગ કેટલા બધા પ્રકારના હોય. તમે છે ને મારી બેન પડી હમણાં આવી અને સત્સંગની જગ્યા પર બીજી બધી વાતો કરે, ફલાણી મૂવી જોવા જઈએ, ચાલો મોલમાં જઈએ, અને મોલમાં જઈએ તો ત્યાં પછી ઉપયોગ ના રહે, પછી બધી છોકરીઓ બધા જાતના કપડા પહેર્યા હોય ત્યાં નજર જાય. એટલે કુસંગ અરસપરસની વાત કરું છું, સ્ત્રી હોય કે પુરુષ હોય, બધાની દ્રષ્ટિમાં દાદા કે ને આ દ્રષ્ટિ રોગ કેવો ભારે લાગી ગયો છે કે એને ખબર બી ના પડે કે વારે ઘડી દ્રષ્ટિ આમ કેમ રીતે થઈ જાય છે. અમારા એક તો ભાઈ હતા ને, એક મહાત્મા હતા ને, તો એક સ્ત્રીમાં સુખ છે તો એને પોતે જ રિસર્ચ કરી કે ચાલો એ કેવી રીતે હું બધું લઈ આવ્યો છું કે કોઈ બી સ્ત્રી કઈ લાલ કલર હોય કે બહુ સરસ ડ્રેસ પહેરી હોય ને તો તમે કાર ચલાવતા હો ને તો આ કાર ચલાવતા આમ નજર થઈ જાય. કેમ? કારણ કે એને ત્યાં સુખ દેખાય છે, કેવું સારી લાગે છે, કેવી સરસ લાગે, મારા વાઈફ આ ડ્રેસ પહેરાઈ દઉં. અને બહાર તમે નીકળો કુસંગ જ છે, 24 કલાક કુસંગ છે. પણ એવા કોઈ બેનપણી મળી જાય અને તમે એમની સાથે બેસીને કલાક સુધી જઈ આવ્યા અને આખો તમારો ટાઈમ વેસ્ટ થઈ ગયો, તો તમને એ નહીં ખબર પડે કે સાલું આ તો મારું 1 કલાક જતું રહ્યું અને એમાં મેં કર્યું શું? ના કોઈનામાં શુદ્ધાત્મા જો, ના મેં સારું કોઈની જોડે સારી વાત કરી, આખો દિવસ મારો ચિત્ત આમાં જ પડ્યું હતું અને કપડા જોવામાં પડ્યું હતું અને શું કર્યું મેં. અને વારે ઘડી એક તરફ દાદા કે આ જ્ઞાન પડ્યા પછી 1 સેકન્ડ બી વ્યર્થ કરવા જેવું નથી. હવે આપણે 1-2 કલાક બહાર જતા રહ્યા તો એને દાદા કુસંગ કે ના કે? હા કે બરાબર છે. એવી રીતે પિક્ચરમાં ગયા, એવી રીતે બીજે ઠેકાણે ગયા, એવી રીતે વ્યવહારમાં જતા રહ્યા, પાર્ટીમાં જતા રહ્યા, કોઈના બર્થડેમાં ગયા તો 2 કલાક જતા રહ્યા ત્યાં. આ બધું કુસંગ કહેવાય. બરાબર, આ બધું કુસંગ કહેવાય.
જાત જાતનું બધું જે તમને સત્સંગથી પરે લઈ જાય, જે તમારો ઉપયોગ તમારું બગાડી દે, જે તમારે જ્ઞાન હાજર ના થવા દે, જે તમારે આજ્ઞામાં ના રહેવા દે, એ બધું કુસંગ કહેવાય. બરાબર, રાઈટ, બરાબર, બહુ સરસ, બહુ સરસ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. કેશવાનંદજી જય સચ્ચિદાનંદ. પ્રશ્ન જેવો તો નહીં, આમાં અનુભવ આપણે શેર કરી શકાય કે દાદાના જ્ઞાનથી ઘણી આમ શાંતિ રહે, ઠંડક રહે. મને એક પ્રશ્ન આમ થાય કે તમારું તો કેશવાનંદજી, તમારું તો ફેમિલી બહુ મોટું છે, તો એ અમારું તો ફેમિલી નાનું છે. તો કોન્ફ્લિક્ટ એ છતાં થાય છે. તમે તો આટલું મોટું ફેમિલી, તમારે બી આમ કોન્ફ્લિક્ટ થતા હશે ને? કોન્ફ્લિક્ટ થતા હશે ને? બીજું તમારે તો તમારી કોમ્યુનિટી સિંધી એટલે શું છે કે બિઝનેસમેન હોય, બિઝનેસમાં પૈસા કમાવામાં ઇન્ટરેસ્ટ હોય, અને તમે આ બિઝનેસ આખો છોડી દીધો એટલે એ નવાઈ જેવું લાગે કે લક્ષ્મી આવતી હોય અને તમે દાદાનું આટલા કલાકો રોજનું કરો એટલે આપણને એટલે આ રીતનો મને પ્રશ્ન થયો કે કોન્ફ્લિક્ટ એમ થાય છે કે મારે આવું રહ્યા કરે, મારે ઘર જીતવું છે, એટલે ઘરની ફાઇલો જીતવી છે, આવું રહ્યા કરે. પણ એ થોડુંક પોસિબલ જેવો એટલે એમ થાય કે એ ફાઇલો ક્યારે જીતાઈ જશે. દીપકભાઈ જરા જોરથી બોલશો પ્લીઝ. હા સાહેબ. બોલો બોલો દીપકભાઈ બોલો. હા કેશવાનંદજી, સંભળાયું નહીં? સંભળાયું? ના, કેશવાનંદજી ડિસ્કનેક્ટ થઈ ગયા છે. ડિસ્કનેક્ટ થઈ ગયા છે. હા, હોલ્ડ કરો. હા, કેશવાનંદજી. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હા, બરોબર. તમને શું એવું પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ આ ક્યારે પૂરું થશે? ઉભો થાય કે તમારું તો આટલું ફેમિલી મોટું છે, અમારે તો તે છતાં આવું રહ્યા કરે કે ઘરને જીતવું છે, દરેકે દરેક. આ તમને આ બધું થાય છે ને, એ તમને બહુ સારી વસ્તુ છે. કારણ કે આપણે ગયા ભાવમાં તમે જે હમણાં વાત કરી ને કે અમારી આટલી મોટી ફેમિલી અને આવા બધા આટલા બધા લોકો સાથે બહુ ભારે હિસાબો, પણ તમને કહું કે તમને કલ્પનામાં ના આવે કે એવા બધા હિસાબો અમારા ભાઈઓ સાથે હતા, અને આજે બી છે. બરોબર, આજે બી છે. બધો આટલો મોટા પરિવાર સાથે તમે કઈ બી એક વસ્તુ કરો તો એમને બધાને બુદ્ધિ બહુ વધારે, એટલે બહુ કઈ બી કરો તો એનું પૃથ્થકરણ કરીને આપે કે તમે આમ કર્યું, અને આમ કરતા કરતા તો પાછલા 50 વર્ષ પાછળ બી જતા રહે. એટલા બધા ઇન્ટેલિજન્ટ, એટલા બધા. અને મને લાગે છે કે શોર્ટમાં કહું કે દાદા ભગવાન જાણે અમારા ઘરમાં અમારા આ 8 ભાઈઓ નહીં કે 8 અબજની વસ્તીનું કલ્યાણ કરવા આવ્યા હોય ને, એવું મને લાગે ઘણી વખતે. હવે તમે શોર્ટમાં સમજી જાઓ કેવું હિસાબ હશે. એટલો હિસાબ ભારે કે તમને એવું લાગે કે આવો હિસાબ હશે, આવો હિસાબ હશે, આવો હિસાબ હશે. તો એમાં આવા હિસાબની અંદર અમે નિરંતર દાદા પાસેથી આજ દિવસ સુધી બધા ભાઈઓ શક્તિ માંગીએ છીએ કે જાણે અજાણે, અને બધા દિવસ રાત પ્રતિક્રમણ કરી રહ્યા છે. કારણ કે બધાની અંદર એક જ ભાવના ચાલે છે કે કેમ કરીને હવે બીજા ભાવમાં આપણે મોક્ષે જઈએ અને એકબીજાને ના મળીએ. કારણ કે મળીશું તો ફરી માથાફૂટ થશે. કારણ કે કોઈ બી હજુ સુધી અને આટલા બધા ભાવનું હિસાબ આવું હશે તો આ ભાવમાં જો હજુ બી આપણે સીધા ના થઈએ તો આવતું ભાવ કેટલું ભારે થશે. એટલે દિવસ રાત પ્રતિક્રમણ કર દિવસ રાત. જેવી રીતે દાદા ભગવાને કહ્યું ને કે અમને લાખ પ્રતિક્રમણ કરવા પડ્યા, એવી રીતે લાખ પ્રતિક્રમણ કરી રહ્યા છે બધા.
એને ખબર તો પડે છે કે આવું ભારે હિસાબ લઈને આવ્યા છે, પણ છૂટકો જ નહીં ને. દાદા કે તીર્થંકર ભગવાન હતા, મહાવીર સ્વામી હતા, દાદા ભગવાન હતા, બધાને હિસાબ ચૂકતે કરવા પડ્યા. તો તમે કઈ ખેતની મૂલી છો? તમે ક્યાંથી આવ્યા છો? કઈ જુદા ક્ષેત્રમાંથી આવ્યા છો કે શું છે? તમને ભોગવું નહીં પડે? તો સાહેબ આંખમાં રડાવી દે એવા બધા હિસાબો થતા હોય છે. પણ તેમ છતાં આ વિજ્ઞાનની બલિહારી જુઓ, આ કાળની બલિહારી તો ખરી એક તરફની, પણ વિજ્ઞાનની બલિહારી જુઓ કે એવા ખતરનાક સંજોગોમાં કોઈના માટે અભાવ તિરસ્કાર નથી રહેતું, કોઈના માટે એવું નથી થતું કે ભાઈ આમને આમ સીધું કરી નાખું ને તેમ કરી નાખું, પણ દરેક વખતે એક જ ભાવ રહ્યા કરે છે કે દાદા આ મારું હિસાબ છે અને મને એવી શક્તિ આપો કે કેમ કરીને આ હિસાબને હું પૂરો કરું. અને મેં આ આખું હિસાબ તમને સોંપ્યું છે દાદા, તમે ચાહેશો કરી શકો છો. એટલે આ મારી રોજની પ્રાર્થના છે કે મને એવી શક્તિ આપજો કે જેથી કરીને એનો સંભાવથી નિકાલ કરું. અને બાકી દાદા તમે જ આવીને નિકાલ કરો, હું તો બનતા પ્રયત્ન કરીશ. આમ કરીને રોજે દાદા પાસેથી શક્તિ માંગીને રોજે દરેક એપિસોડને અમે પાર કરતા હોઈએ છીએ. અને એમ છતાં હું તમને કહું કે કેટલા બધા તો કહે છે કે જો દાદા ભગવાન નહીં મળ્યા હોત તો આઈધર મેં જાતે સુસાઇડ કર્યો હોત, નહીં તો તમને મજબૂર કરી દીધો, તમને સુસાઇડ કરવું પડે. તો બધા કેવા હિસાબ? આઈધર મેં સુસાઇડ કર્યો હોત ન અથવા તો તને મજબૂર કરી દીધો તું સુસાઇડ કરે. તો દાદા કે આપણે ખબર નથી પડતી, કરમ બંધાય છે જ્યારે ખબર પડતી નથી. એ કવિરાજે પદ ગાયું છે, કરમ બંધાય છે ત્યારે આપણે ખબર જ નથી પડતી કે સાલા આવા કરમ બંધાઈ જાય છે કે સામેવાળાને આપણે આટલું બધું સાંભળવું પડે છે, સામેવાળાને આટલું આપવું પડે છે. તો આપણે દાદા કહે છે કે વિચારીને કરો. અને એટલા માટે વારે ઘડી દાદા કહેતા હતા કે આ જગતને જીતવાનું નથી, ઘરને જીતવાનું છે. આ ઘરને જીતો તમે આખા જગતને જીતી પાડો. એ દાદાનું વાક્ય છે ને, એ નિરંતર ચાલ્યા કરે. જ્યારે બી આ કશાય ઉભા થાય, ભારે સંજોગો આવી જાય, કોઈની સાથે અથડામણ થાય, તો દાદાની આ વાક્ય નિરંતર કે આ 4-5 જણા જે ઘરમાં છે એને જીતી લો ને યાર, ક્યાં બહાર જગતને જીતો. Charity begins from home. એમ કહેવામાં બરોબર. તમે બરોબર વાક્ય બોલ્યા. બિઝનેસ તમે નથી કરતા? ના, એ તો ચાલ્યા કરે, પણ એક જ ધ્યેય રાખેલું છે કે આ બિઝનેસ માંથી જે કઈ બી લક્ષ્મી આવે ને તે આપણે દાદાને પ્રોમિસ કરેલો છે તે સદુપયોગમાં જાય, સત્સંગમાં જાય, જગત કલ્યાણ અર્થે જાય. મારે જેટલો બી ટાઈમ એમાં કોઈક વખતે આપવું પડે તો એ ભલે જાય, પણ મારે દાદાને મેં પ્રોમિસ કરેલું છે કે અહીંયાથી જે કઈ બી લક્ષ્મીની ઉપજ થાય તે જગત કલ્યાણ અર્થે વપરાશે. અને આપણે આના માટે જે આપણે ભેગ હાથમાં આવ્યું છે, આપણા હાથમાં કઈ દાદાએ કઈ ગયા ભાવમાં જે સાઈનો કરી હશે કે સત્સંગ બી જોઈએ, દાદા બી જોઈએ અને સાથે આ બી જોઈએ, અને એમાંથી આજે લક્ષ્મી થાય તો દાદા કે એટલા બધા શેઠિયાઓ હશે જેના નિમિત્તે કે આ બધું આખું જે દાદા કહેતા ને દેરાસર કેવી રીતે બંધાશે, તો દાદા કે વરસાદ પડશે, કોઈને નિમિત્ત બનાવશે, તો એ લક્ષ્મીનો સદુપયોગ થશે. હવે પેલું એવું નથી રહેતું કે દાદા, મેં દાદાની સાયન્સમાં એક જ વખત જયારે મેં કહ્યું દાદાને કે મારે દાદા આમાંથી છૂટવું છે, હું બધું ઘર બાર છોડીને ભાગી ગયો તો દાદા પાસે, તો દાદા કે સંજોગ તમારી સામે એની મેળે જ આવશે, પણ નિરંતર ભાવના કર્યા કરજો કે તમે જ્યાં સાઈન કરી છે ને એટલે બધું એ તમારો હિસાબ તો તમારે ચૂકતે કર્યા વગર રહેશે નહીં. એટલે આ ભાવમાં એક જ ભાવના કરજો કે કેમ કરીને આ હિસાબ પૂરો થાય. અને અમારો જે કઈ પણ દિવસ હોય સત્સંગમાં જાય, આત્મામાં જાય, આજ્ઞામાં જાય, અને જે કઈ બી લક્ષ્મીની આવન થાય તે ગટરમાં ના જાય, એની દાદા જોખમદારી આપેલી. અને એ પ્રમાણે હવે બનતા પ્રયત્ન એવા કરી રહ્યા છે કે આખી લક્ષ્મી સદુપયોગમાં જાય જે ધંધામાંથી આવે. બુદ્ધિના આશયમાં જે દાદાએ તો બહુ 90% એવું કોઈ માંગેલું, સંસાર બહુ ઓછો પામે. એ દાદા એવું આશયમાં એવું માંગણી કરેલી આખી 90% એમાં, બાકી ના 65% ખાલી સંસાર. એટલે દાદાને આજે કેશવાનંદજી કે આ કૃષ્ણ ભગવાન એમ કે એ હતા વણિક હતા અને એમને નિયાણું કર્યું કે આખું જગત મને પૂજે, એવું નિયાણું કર્યું. એ વિશે થોડું જણાવો ને સાહેબ કે કૃષ્ણ ભગવાને નિયાણું કરેલું કે ભાઈ એમને કેવું હતું કે એમના કેટલા બધા ભાવ થયેલા, એમાં એ બધા ભાવમાં એના નિમિત્તે કઈ ને કઈ તકલીફ પડતી હતી, કઈ ને કઈ આમ થતું હતું, તેમ થતું હતું. બધા એવા સંજોગો બી આવતા હતા કે એમને પેલું
જેવી રીતે મહાભારતમાં બી કહે છે કે તમે આ ખોટું કર્યું, પેલું ખોટું કર્યું, અને મહાભારતમાં બી તમે જો કે કૌરવની સાઈડથી કેટલું બધું સાંભળવાનું મળે છે. એમને ક્યાંય બી રિસ્પેક્ટ નથી આપતા, કેટલા બધા સંજોગોમાંથી પસાર થયેલા. પણ તે એવા સંજોગોમાં પસાર થતા થતા એ નિરંતર એમને એક જગ્યા આવેલી કે ભાઈ એને ન્યાણું બાંધી દીધું કે એવો મારો અવતાર થાય કે આખું જગત એમને યાદ કરે, આખું જગત એને. તો દાદા કહે છે કે આ ન્યાણુંનું આવું ફળ થાય છે. તમે ન્યાણું બાંધો ને, હા, તો તમને ત્યાંથી કોઈ બી હલાવી શકે નહીં, કોઈ બી હલાવી શકે નહીં. અને એવી તમારી ભક્તિ હોય અને એવું તમારું ન્યાણું હોય અને એવા તમારા અંદર તે વખતે પરિણીતિ ચાલતી હોય, તો બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ભેગા થાય, તે આખા વર્લ્ડમાં કૃષ્ણ ભગવાનને આજે યાદ કરે છે અને આ પૂજે છે. આ એક મોટામાં મોટો મિસાલ છે. એમને જે ન્યાણું બાંધ્યું એ આવ્યા વગર છૂટકો જ નહીં. એક નાનો દાખલો આપું ને, મને મારા નિમિત્તે એટલું નાનો દાખલો છે, નાનો દાખલો. હું દાદાના રૂમમાં રહેતો હતો 24 કલાક. તો ઘણા બધા મોટા મહાત્માઓને બધું થોડું આમ વાત કરવાની થાય ને, તો જયારે બી જોઈએ તો એ કેશવ અંદર રૂમમાં બેઠો છે. કેશવ જયારે બી રહેતો એ વાત ના કરી શકે, પર્સનલ વાતો ના કરી શકે. ઘણી વખતે તો હસબન્ડ વાઈફ લડવા આવે ને, હા, તો લડતા વખતે તો દાદા ઈશારો કરે કે આ બેઠો છે. તો દાદા શું કે, કેશવ તો ઘરનો છે, તમે એની સામે વાત કરી શકો, તમારી વાત બહાર નહીં જશે. આપતા પુત્ર એટલે કેવા કે તમે ગમે તે એમની વાત કરો ને, આપતા પુરુષ બી એવા કે જે કોઈની વાત બહાર જઈને ના કરે. કે પેલા ભાઈ આવેલા ને, એના વાઈફ સાથે આવું છે, એની વાઈફ છે ને, એની વાઈફની રોજે 2 લાફા ખાય છે, આ ભાઈ પેલા છે. આવી વાતો બી આવતી અમારી સામે, પણ દાદા અમારી સામે બધું ડિસ્કસ કરતા. શા માટે? અમને તૈયાર કરતા કે આપતા પુરુષ એટલે કેવું કે બહાર જઈને કોઈને વાત ના કરી આવે. એવા જ આપતા પુત્ર થશો કે તમારે કોઈ પોતાનું હૃદય ખુલ્લું કરે તમારી સામે, તો બહાર જઈને વાત નહીં કરવાની. દાખલા તરીકે આપી શકાય, એ તો દાદા ભગવાન બી આપતા હતા. એક મહાત્મા આવેલા, એને આવું બધું થતું હતું, જેથી કરીને લોકોને પ્રેરણા મળે અને લોકો છે ને એ તારણમાંથી પોતાની લાઈફ સુધારી કાઢે. આવી રીતે કોઈનું નામ નહીં લેવાનું. કે એક મહાત્મા આવ્યા હતા, જેને હમણાં થોડી વાર પહેલા મેં એક મહાત્માની વાત કરેલી કે એ તો આવીને કે મારા વાઈફ અને છોકરા સાથે હું ડીલ કરું છું ને, તો મને એવું લાગે છે જાણે કે કોઈ ભીત ઊભી હોય મારી સામે. એવું થતું હશે? તમને શું લાગે છે? એવા બી દાખલા આવે છે, પણ આપણે કોઈનું નામ લઈએ નહીં. પણ એમાંથી મહાત્માને સત્સંગમાં વાત કરીએ કે એમને ખબર પડે કે ઓહ, આવા બધા હિસાબો થઈને આવે છે, આવા બધા હિસાબો હોય છે વાઈફ સાથે અને છોકરા સાથે. તો એ પછી એ મહાત્માએ પછી એ બહુ ગુસ્સેવાળા હતા, નટુ કાકા કરીને. તો એને ગુસ્સેથી કહ્યું, દાદા આ શું આખો દિવસ છોકરાઓને અંદર રૂમમાં બેસાડીને બેઠા છો? એ દાદા સાથે આવી જ વાત કરતા હતા. એને વાસુદેવ દાદા કહેતા હતા, વાસુદેવ. આ શું છોકરાઓને, આ છોકરાને આખો દિવસ રૂમમાં તમારી બાજુ બેસાડીને રાખ્યું છે? એટલે જયારે બી જો રૂમમાં આવે તો ત્યારે હું ખૂણામાં બેઠો હોઉં. અને અમે તો શું દાદાની સેવામાં બેઠા હોઈએ. દાદાને પેલું બલગમ આવે તો અમે પેલું થૂકદાની પકડી રાખીએ. દાદાને બાથરૂમ જવું તો અમે લઈ જઈએ. આખો દિવસ અમારી તો એક જ કામ નહીં, જ્ઞાની પુરુષની સેવા અને બીજું કઈ નહીં. તો દાદાને જયારે આમ કહ્યું ને, તો અમે તે વખતે બધા નાના હતા. આ છોકરાને શું થઈ જાય, અને પેલું આવી રીતે તમે રૂમમાંથી એને બહાર કાઢી મૂકો એવું કોઈ કહેતો તો શું લાગે? તો દાદાએ કઈ જોયું હશે. અને હકીકતમાં મને એવું લાગે છે કે મેં ગયા ભાવમાં જબરજસ્ત દાદાને પ્રાર્થના કરી હશે, દેવી દેવતાઓને, કે જ્ઞાની પુરુષ મળે ને તો એની સેવા કરી દઉં, એના માટે જાન આપી દઉં, એને એ રૂમમાંથી બહાર જ નહીં નીકળું. આવું બધું લઈને જ આવેલા બધા આપતા પુત્રો જેટલા બી છે. તો દાદાએ શું કહ્યું? કરે એને બહાર ના કાઢશો, બહાર ના કાઢશો. એને તો ગયા ભાવમાં ન્યાણું બાંધ્યું હતું કે કોઈ જ્ઞાની પુરુષ મળે ને તો એની આખી દિવસ 24 કલાક એની સેવા કરીશ, એને બહાર ના કાઢશો. હવે બોલો, એ તો પછી નટુભાઈ બી ગભરાઈ ગયા, હું ગભરાઈ ગયો. તો આવું કેવું બધું હશે? તો દાદાને કેવું બધું દેખાતું હશે કે ગયા ભાવમાં એને આવું ન્યાણું કર્યું હશે. ન્યાણું ના કર્યું હોય તો દાદાની રૂમમાં તમે બેસી બી ના શકો. બોલો, કઈ ને કઈ ન્યાણું કર્યું હશે, કઈ ને કઈ ભાવના કરી હશે કે ભાઈ એ દાદા ભગવાન મને મળી જાય ને તો 1 સેકન્ડ માટે રૂમ છોડીને. તે 24 કલાક આપતા પુત્રો દાદાને વળગી રહેતા હતા. એટલે ગયા ભાવમાં એને આવું ન્યાણું કર્યું હશે ને બધાએ. મારા માટે તો ખુલ્લું કિતાબ થઈ ગયું કે ભાઈ આને બહાર ના કાઢશો. પછી કોઈ દિવસે આખી જિંદગીમાં જેટલી ઉંમર હતી નટુ કાકાની, કોઈ દિવસે મને રૂમમાંથી એક વાત બી, ઉલટો મને બહુ વાલ કરતા હતા કે ખરું તે ન્યાણું બાંધ્યું છે, હા, કે જ્ઞાની પુરુષ બી તારું પ્રોટેક્શન કરે છે, બીજો કોઈ હોય તો ભાગી જાય અહીંયાથી. એમનો ગુસ્સો બહુ ભારે હતો, બહુ ભારે ગુસ્સો, પણ બહુ પ્રેમાળ બી એટલા હતા. એ નિખાલસ ભાવે બોલતા હતા, નિખાલસ ભાવે બોલતા હતા.
કે પોતાનું છોકરો સમજીને જ વાત કરે, પણ એની વાણી થોડી કડક હતી, પણ એમને પેલી હિંસક વાણી નહીં કે તમને હર્ટ કરી જાય એવું નહીં, પણ ગમત વાળી વાણી. એટલે આ ન્યાણું કરેલું હોય ને તો એ ખબર નહીં એને તો શું નું શું મળી જાય. ખાલી ન્યાણું કરે ને કે મને જ્ઞાની પુરુષ જોઈએ અને મોક્ષ સિવાય કશું જોઈતું નથી, તો બધા સંજોગો જ એવા ભેગા થઈ જાય. જે સંજોગ તમે જો ન્યાણુંમાં એટલી જબરદસ્ત શક્તિ છે. બરોબર છે? તમને શું લાગે છે? હા બરાબર છે. 99 આ તો પ્રતિવાસુદેવ હતા ને તમે એ તો અમુક આપતપુત્રોને તો એમ કે બહાર કે રાગદ્વેષ ના થાય, નવા આપતપુત્રો હોય એટલે અમુક બહાર બેસાડે કે અમુક પણ તમે તો 99 જે કરેલું હોય એ 99 ચોક્કસ પડે. બહુ સરસ. હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, કોઈનો કોઈ પ્રશ્ન? કેશવાનંદજી, હાજી. કોઈ મહાત્માનો કોઈ પ્રશ્ન છે નહીં? હા, તો હવે બંધ કરશું. હાજી, હાજી. તમે ત્રિમંત્ર બોલાવો. દીપકભાઈ, હા. તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચન મુક્કારો, તવ પાવપણાસણો, સૌવપાવપણાસણ, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ જય દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 વાગે કીર્તન ભક્તિ અને આરતી, અને આજે રાત્રે 8:30 વાગે મોરબીથી આપતપુત્રનો સત્સંગ છે. ખાસ ધ્યાન રાખજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી, સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય કેશવાનંદજી જય સચ્ચિદાનંદ. જય કેશવાનંદજી જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કેશવભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ કેશવાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ મહેતા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ભાઈ પટેલ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મીનાબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. માતૃબેન જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ બોલજો.